બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી દઈશ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે।